ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ અને વજન ઉતારવામાં તો બેસ્ટ રોટલી છે. સડસડાટ તમારો વજન ઉતરશે જો તમે આ રોટલી ખાશો. તો આ રોટલી બનાવવા માટે એક પેનમાં આપણે પાણી ઉમેરવાનું છે. 1 વાટકી જેટલું પાણી ઉમેરી દઈ, સાથે 1 ચમચી ઘી ઉમેરી દેવાનું છે. પાણીને સારી રીતે ઉકળવાનું છે. જે વાટકી ભરીને પાણી લીધું હતું તે જ વાટકી ભરીને આપણે 1 વાટકી રાગીનો લોટ લેવાનો છે અને આ રીતે લોટને પાણીમાં સારી રીતે મિક્સ કરી દેવાનો છે. લોટ જરા પણ કોરો ન રહે તે રીતે મિક્સ કરી દેવાનું અને ઢાંકણ ઢાંકીને આપણે 5 મિનિટ માટે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ઢાંકીને રાખી દઈશું. 5 મિનિટ પછી લોટને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને સારી રીતે થોડું તેલ ઉમેરીને લોટને મસળવાનો છે. લોટ આપણે જેટલો મસળીશું તેટલી જ આપણી રોટલી એકદમ સોફ્ટ, કૂણી અને કિનારા ફાટશે નહીં તેવી બનીને તૈયાર થશે. એટલે લોટને સારી રીતે આપણે મસળવાનો છે. તો 5 મિનિટ માટે આપણે લોટને સારી રીતે મસળી લીધેલો હતો. હવે આટલા માપથી આપણે 9 થી 10 નંગ જેટલી રોટલી બનીને તૈયાર થશે. તો હવે જે રીતે આપણે નોર્મલ રોટલી બનાવી છે તે જ રીતે આપણે રોટલીને વણી લેવાની છે. જો રોટલી ચીપકે તો થોડો રાગીનો લોટ ઉમેરતું જવાનું. તમે જોઈ શકો છો એક કેવી સરસ આપણી